સમાચાર અમરેલીથી પ્રાપ્ત થયા છે। વડિયામાં લોકસભાના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાનું કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને આ ચૂંટણી કાર્યાલયના ખુલ્લા મૂકવાના પ્રસંગે ગુજરાત સરકારના ઉપદંડક કૌશિક વેકરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। તમામ ભાજપના કાર્યકરોએ હોદ્દેદારોએ ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાને જીતાડવા માટે હાકલ કરી હતી। મોટી સંખ્યામાં લોકો આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા। કાયદાઓ ઘડવા માટે અને જે દેશની સર્વોચ્ચ જે લોકસભા છે એના માટેની ચૂંટણીનું આગામી 7 તારીખે કમલના નિશાન સામેનું બટન દબાવી અને આપણા ભરતભાઈ સુતરિયાને જીતાડવા માટેની અપીલ કરવા માટે આપ સૌને વધારે સમય નહીં હોવાથી એકદમ ટૂંકમાં જ વાત કરવા માંગુ છું। આપ સૌ જાણો છો કે 1995માં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી। દરેક કાર્યકર્તા પોતાના બૂથ જીતવાના છે। મિત્રો આપણે આપણું બૂથ જીતશું તો ઓટોમેટિક જિલ્લો જીતી જશું, ઓટોમેટિક લોકસભા સીટ જીતશું। જીતવામાં કોઈ શંકાને સ્થાન નથી। ભરતભાઈ જંગી બહુમતીથી વિજય થવાના છે, કારણ કે આગામી દિવસોમાં જે 10 વર્ષની અંદર નરેન્દ્રભાઈ કાર્યો અત્યારે કર્યા છે, આગામી 5 વર્ષની અંદર નરેન્દ્રભાઈ દ્વારા જે ઐતિહાસિક નિર્ણયો મિત્રો થવાના છે એના બધા આપણે સાક્ષી બનવાના છીએ। આ ભારત એ સમગ્ર વિશ્વની ત્રીજા નંબર ઉપરની અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે। અત્યારે 5મા નંબર ઉપર આપણે આવી ગયા છે મિત્રો, તો ત્રીજા નંબર ઉપર જયારે આપણે ભારતની અર્થવ્યવસ્થા બનવાની હોય ત્યારે આગામી 10 વર્ષની અંદર વિદેશના લોકો ભારતના વિઝા લેવા માટે લાઈનમાં ઉભા છે। એનું નામ નરેન્દ્ર મોદી છે। મિત્રો સમાજનો દીકરો છે, અત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ પણ છે। તો જ્યારે પાર્ટી એમને ટિકિટ આપી છે ત્યારે આગામી 7 તારીખે સવારે 7 વાગ્યામાંથી લાઈનમાં ઉભા રહી જાય, આપણો એક પણ મત કે પડ્યો ન રહે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જે રીતે ભારતમાં છેલ્લા 10 વર્ષની અંદર જે વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે, વિકાસના કાર્યો ઘણા પરિપૂર્ણ પણ થઈ ગયા છે। નેશનલ હાઈવે હોય, બ્રોડગેજ હોય, એરપોર્ટની વ્યવસ્થા હોય, આ બધા કાર્યો તો કર્યા, પણ દેશના જે મહત્વના પ્રશ્નો હતા એમના પણ કાર્ય પરિપૂર્ણ કરી દીધા છે। અયોધ્યામાં રામ મંદિર હોય, 370ની કલમ હોય, કારણ કે યુદ્ધના બોમ્બ ધડાકાની અંદર ભારતના નાગરિકને, ભારતના વિદ્યાર્થીને પરત લાવવા માટે ખૂબ મોટી મુસીબત હતી, પણ ભારત દેશની તાકાત મિત્રો શું છે ત્યારે આપણે સમજાણી। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જે વિદેશ નીતિના સંબંધો છે ત્યારે આપણે ખબર પડી મિત્રો, આપણી તિરંગાની તાકાત શું છે ત્યારે આપણે સમજાણી હતી। મિત્રો એક ફોન યુક્રેનમાં જાય, 6 કલાક સુધી યુદ્ધ વિરામ લઈ લે અને ભારતનો નાગરિક હાથમાં તિરંગો લઈને નીકળે અને યુક્રેનના સૈનિકોના બંદૂકના કોઈ નાળસા નીચા કરે તો નામ નરેન્દ્ર મોદી છે।